ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા મહુવા શહેરના ગાંધીબાગ ખાતે રંગપૂર્ણી હરીફાઈ 2024નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહપૂર્વક 30 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા ઉજાગર થાય અને તેમના શોખને પ્રાધાન્ય મળે તેવા હેતુસર રંગપૂર્ણી હરીફાઈનું રંગભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતની કલરફુલ વિગત એવી છે કે છેલ્લા 2 વર્ષથી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા રંગપૂર્ણી હરીફાઈનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને તે અંતર્ગત તારીખ 15 ડિસેમ્બરના રોજ મહુવા શહેરના ગાંધીબાગ ખાતે રંગપૂર્ણી હરીફાઈ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ મંદિરથી લઈ ધોરણ 12 સુધીના 30 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રંગપૂર્ણી હરીફાઈ કેટેગરી વાઇઝ 3 વિભાગમાં યોજાઈ હતી. સંપૂર્ણ રંગપૂર્ણી હરીફાઈનું સંચાલન ભક્તિ શેઠ દ્વારા થયું હતું. તો આ યોજાયેલી રંગપૂર્ણી હરીફાઈમાં મુખ્ય મહેમાન તરીકે અમીબેન ચોકસી તથા નાઝીરાબેન લાંગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રંગપૂર્ણી હરીફાઈમાં નિર્ણાયક તરીકે કૃપાલી રૂપારેલ, અમીબેન ચોકસી અને માનસી શેઠ રહ્યા હતા. યોજાયેલી આ રંગપૂર્ણી હરીફાઈમાં તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તો સારા ચિત્ર દોરનાર વિદ્યાર્થીઓમાં જેમાં હેતવી મોદી, ઇબ્રાહિમ છત્રિયા અને ઈવાની શુક્લાને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એકંદરે આ રંગપૂર્ણી હરીફાઈ સફળ રહી હતી, કારણ કે આમંત્રિત મહેમાનોનું સૂચન, નિર્ણાયકશ્રીનો યોગ્ય નિર્ણય અને કુશળ સંચાલનથી અને ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા આ સ્પર્ધા ઉત્સાહ સાથે સફળ રહી હતી. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે, તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં